બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં જણાઈ ગડબડી। બિલીમોરા પાલિકાના વોર્ડ નંબર 2ના બૂથ નંબર 5માં ઈવીએમમાં ગડબડી જણાઈ છે। કોંગી ઉમેદવાર રામબાબુ શુક્લાએ ઈવીએમ મશીનમાં ગડબડી હોવાના કર્યા છે આક્ષેપો। ઈવીએમમાં ગડબડી જણાતા ઈવીએમ મશીન બદલવાની કરવામાં આવી રહી છે માંગ। બિલીમોરાનો વોર્ડ નંબર 2નો બૂથ નંબર 5 ઉપર મતદાન અટક્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી। વોર્ડ નંબર 2માં અત્યારે ઈવીએમ ખોટકાયું છે, પણ ઈવીએમ ખોટકાય એ વાત નવાઈની નથી, પરંતુ ઈવીએમમાં 6 નંબરનું બટન જે રામબાબુ શુક્લાની ઉમેદવારી છે અને એ આ વોર્ડમાં હોટ ફેવરિટ છે, કોંગ્રેસના ઉમેદવાર છે, ત્યારે એમનું બટન જ્યારે પર્ટિક્યુલર એક જ બટન બગડે ત્યારે શંકા ઉપજાવે એવી વાત છે અને અહીંયા વોટિંગ ચાલુ કરાવવાની વાત કરે છે। અમે કોઈ પણ સંજોગે થવા દેવાના નથી। અમે આગળ પણ ઈવીએમ પર અનેક વાંધાઓ આપી ચૂક્યા છે, કોંગ્રેસ પાર્ટી પણ વાંધાઓ ઉઠાવી ચૂકી છે। ક્યાંક ને ક્યાંક ઈવીએમ શંકા ઉપજાવે એવી વાત છે। આ એક ખરેખર જાણીબૂજીને કરવામાં આવેલું ષડયંત્ર છે અને એને અમે હાઈકોર્ટ સુધી લઈ જઈશું અને આ જે વોર્ડ છે અને આ જે બૂથ છે એના રીકાઉન્ટિંગ માટે અને રીવોટિંગ માટેની અમે માંગણી કરીશું। કેટલા સમયથી બંધ છે? સવાર 1.5 કલાકથી બંધ છે। સવારના જ્યારે વોર્ડ નંબર 2નો ઉમેદવાર રામબાબુ શુક્લા સવારે જ્યારે મારા પોલિંગ એજન્ટ આવ્યા હતા, એમને મોકડ્રીલ કરવા માટે કીધું। એ લોકોએ કીધું મોકડ્રીલનો સમય પતી ગયો છે ને એ લોકોએ ડાયરેક્ટ મશીન સીલ કરી દીધું। સીલ કરીને એમની કાગળે સાઇન લઈ લીધી। પછી જ્યારે વોટિંગ ચાલુ થયું તેમાં 213 વોટ પડી ગયા। ત્યારથી એના પહેલે જ કમ્પ્લેન આવી ગઈ, તો અમે 4 વાર એમને કમ્પ્લેન કરી કે અમારો અનુક્રમ નંબર 6 જે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પંજા પરથી લડી રહ્યા છે એ બટન ચાલતું નથી। અમે એ લોકોને 2-3 વાર કમ્પ્લેન કરી, છતાં પણ એ લોકોએ કીધું ચાલતું છે અને પછી કીધા પછી બી નહીં માન્યા। છેલ્લે પછી જ્યારે ડેમો એમને બતાવ્યો, એક ઉમેદવારે કીધું 4 વાર દબાવ્યું, 5 વાર, તો બી 6 નંબર દબાતું નહીં હતું। પછી એ લોકોએ કીધું કે મશીન રિપ્લેસ કરો। મારે એમ કેવું છે કે જે મારા 213 મત પડી ગયા છે તેમાં જે મારા વોટર્સ છે તેના તો મત નહીં પડ્યા, એટલે એ 213નું શું છે એ પૂછવું જોઈએ, એને કોઈ જવાબ આપતા નથી। ભાજપવાળા क्या कहते हैं આ મશીન હાથે ચીડા કર્યા છે, એ મશીનને क्या कहते हैं એ લોકોએ બદલવાનું क्या कहते हैं કહી દીધું બદલી કાઢો। એ લોકોને વોટ એ બેઠા क्या कहते हैं 213 વોટ પડી ગયા છે, એના કારણે એ લોકો કહે છે કે મશીનને બદલી કાઢો। અત્યારે મશીનને બદલીને જબરજસ્તી અમને લોકોને મારીને પીઆઈ સાહેબ અને क्या कहते हैं ડીવાયએસપી સાહેબ બહાર કાઢી મૂક્યા છે। અમારી क्या कहते हैं વિનંતી છે ચૂંટણી અધિકારીને કે આ બૂથ જે છે 5-6નો બૂથ છે વોર્ડ નંબર 2માં એને क्या कहते हैं રીપોલિંગ કરાવે એવી અમારી વિનંતી છે ચૂંટણી કમિશનર। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।